કેમ છો? મજામાં? હું જાડેજા જયદીપસિંહ જામનગર ડિફેન્સ એકેડમી દ્વારા એસએસસીના જૂના પ્રશ્નોનું સોલ્યુશન કરાવવામાં આવી રહ્યું છે. તો આ પ્રશ્ન સોલ્યુશનમાં ગયા લેક્ચરમાં આપણે નંબર સિસ્ટમની વાત કરી હતી. આ લેક્ચરમાં આપણે લસા અને ગુસાની વાત કરશે. 2019 થી લઈ 2023 સુધીના પ્રશ્નો સોલ્વ કરાવશું. વિદ્યાર્થી મિત્રો, લસા ગુસાના પ્રશ્નો ઘણા બધા પૂછાયેલા છે, એટલે કે આને આપણે બે પાર્ટમાં જોશું. આપણે શું આપેલું છે કે બે સંખ્યાનો ગુણોત્તર 4/5 આપેલો, એટલે કે ગુણોત્તર એટલે એક સંખ્યા a છે, બીજી સંખ્યા b છે, એટલે હું થયું 4/5. તમને ગુસા આપેલો છે. ગુસા શું આપેલો છે વિદ્યાર્થી મિત્રો? ગુસા આપેલો છે 6. વિદ્યાર્થી મિત્રો, a/b આપેલો છે 4/5, ગુસા આપેલો છે 6. તો તમારે લસા શોધવાનો હોય, કાંઈ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો. શું કરવાનું છે? આ 6 ને આ બે સંખ્યાઓ ગુણી દો, તમને સંખ્યા મળી ગઈ 6 × 24, 5 × 30. બે સંખ્યા મળી ગઈ 24 અને 30 વિદ્યાર્થી. હવે 24 ને 30 ના શું મેળવવાના છે? લસા અ. જો વિદ્યાર્થી મિત્રો લસા મેળવતા આવડે તો બરાબર છે, ન આવડે તો શોર્ટકટ મેથડ પહેલા તમને સમજાઈ ગયું, પછી લસા કરી લેજો. શોર્ટકટમાં શું કરવાનું છે? 6 × 24 અને બીજી સંખ્યાનો જે હોય એને ગુણ્યા 5 કરો એટલે તમારો જવાબ 120. હવે ધારો કે તમને આ ન સમજાણું, કાંઈ નહીં, લસા શોધી લ્યો. શું કરશી? 2 થી કરો તો 12, 15, પાછું 2 થી કરો એટલે આવ્યું 6, અહીંયા આવ્યા 5, નહીં 15 ના 15. વેરી ગુડ. હવે વિદ્યાર્થી મિત્રો કેનાથી કરશી? પાછું 2 થી કરશે એટલે 3, 5, 3 થી કરો 1, 5 ના 5, 5 થી કરો 1, 1, બરાબર. 5 × 15, બરાબર વિદ્યાર્થી મિત્રો. 5 × 15, 15 × 30, 30 × 60, 60 × 120. વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 120. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો તમને શું આપેલો છે? બહુ ઈઝી પ્રશ્ન છે. 1020, 850, 1156 ના શું મેળવવાના છે? ગુસા મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો. શું મેળવવાના છે? ગુસા. આ બધા પ્રશ્નો તમને એસએસસી માં વારંવાર પૂછાયેલા પ્રશ્ન છે, એટલે એના માટે આપણે પ્રશ્ન કરવાનો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વાર અવળી મોટી સંખ્યાના ગુસા મેળવતા દિવસના દિવસ વહી જાય ભાઈ. આવું કરાય ન કરાય. શું કરાય? નાની સંખ્યા જુઓ 850, બરાબર. એ શું થાય? 17 50 82 ને ગુણ્યા 10, બરાબર ને, ગુણ્યા 10. 10 ના પછી તો 5 પડે, 5 દુ 10. એટલે કે તમે આમાં એ વિચારો કે આમાં કોમન શું છે? 17, 5, 5 અને 2. હવે બીજી સંખ્યામાં જો તો બેકી સંખ્યા છે એટલે 2 કોમન છે. હાલો, એટલે સાહેબ 2 કોમન મળ્યા મને. પછી તમે જો વિદ્યાર્થી મિત્રો, પછી તમે જો 2 કોમન છે, હા 5 કોમન છે સાહેબ. અહીંયા તો 5 નથી, એટલે 5 ની ગુણક નથી, એટલે 5 નો આવે. એટલે તમારો જવાબ 5 વાળો નહીં આવે, એ 2 વાળો આવશે. ઓકે, 2 વાળો આવે એટલે જવાબ તમારો બેકી હોય, એટલે આ 27 નો આવે, કેમ કે 2 તરેતરમાં કોમન છે. હવે જુઓ 17 તરેતરમાં કોમન છે કે નહીં? 17 102, 17 વડે ભંગાય. આવી રીતે મિત્રો પાડા તો આવડવા જ જોઈએ. અને 56, 1156 પણ 17 વડે ભંગાશે, એટલે તે જવાબ આવે 17 દુ 34. જો વિદ્યાર્થી મિત્રો તમને 17 વડે ભંગાય છે, નથી ભંગાતો, તો એના માટે વિભાજ્ય જ આવી આવે. 2, 3, 5, 7, 8, 11, 12, 16, 17 અને 28 આ બધા વિભાજ્ય ચાવી આવે છે. જો તમને ન આવડતું હોય તો જામનગર ડિફેન્સ એકેડમીની મુલાકાત લઈ લેજો, આવડી જશે. કેમ કે અમે બધાના ક્લાસમાં બધી વસ્તુ શીખવાડીએ જ છીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ તો શું આપ્યું છે ભાઈ? 108 ને 198 ના ગુસા શોધો ભાઈ. આ તો હોમવર્કમાં અને કોમેન્ટ કરજો ભાઈ, કોમેન્ટ કરજો તો શું જવાબ આવે. તો વિદ્યાર્થી મિત્રો આવડવું જ જોઈએ. આગળ વધી વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા દેવાની છે અને શું પૂછેલું છે કે ભાઈ 12 અને 16 ના લસા અને ગુસાનો યોગ. યોગ એટલે શું થશે? સરવાળો. વિદ્યાર્થી મિત્રો યોગ એટલે શું થશે? સરવાળો. તો પહેલા તો 12 અને 16, 12 અને 16 શું કોમન છે? 4, 4 તેરી 12, 4 તેરી 12, ચોકે ચોકે 16. આ બે વચ્ચે કઈ કોમન નથી, એટલે ગુસા શું આવ્યો ભાઈ? ગુસા શું આવ્યો? 4. 3 થી કરશો તો 1 અને 4 થી કરશો તો 1, ચોકે ચોકે 16, 16 તેરી 48. લસા આવ્યો ભાઈ શું? લસા આવ્યો 48 અને એનો સરવાળો થાય 52. મિત્રો બહુ ઈઝી પ્રશ્ન તમને એસએસસી 2023 માં પૂછાયેલો હતો.
અને મેં પ્રશ્ન પણ છેલ્લાથી અઘરા તરફ લીધેલા છે વિદ્યાર્થી. એટલે ફટોફટ તમારું કામ કરવાનું છે, છેલ્લાથી અઘરા તરફ જવાનું છે. એટલે તો છેલ્લા પ્રશ્ન આવડે તો અઘરા પ્રશ્નમાંથી આના પછીનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. અત્યારે સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો. શું આપેલું છે? બહુ ઈઝી પ્રશ્ન આપેલો છે કે 35 ના 42 ના લસાને 32 અને 40 ના ગુસા વડે ભાંગો. એટલે વિદ્યાર્થી મિત્રો કાંઈ નથી પૂછેલું, તમને શું પૂછેલું છે? 35 અને 42 ના લસા. આ વિદ્યાર્થી મિત્રો 35 અને 42 ના લસા અને 32 અને 40 ના ગુસા પૂછેલા છે વિદ્યાર્થી. હા, 35 અને 42 ના લસા 7 × 7 7 × 35 7 42 બરાબર ને? 41 7 7 કેટલા 42 થાય? 5 × 5 6 × 6 6 5 30 6 5 30 અને 6 5 30 અને 3 7 21 અને આનો જવાબ આવ્યો 210 બરાબર. હવે આપણે શું કરવાનું છે? ગુસા શોધવાનું છે. ગુસા એટલે કોમન હોય ત્યાં સુધી, કોમન હોય ત્યાં સુધી ગુસા સુધી. ભાઈ 4 ના બરાબર 32 આવે અને 40 આવે. હે આવે. નો આવડે તો 2 થી ભંગાવજો. નહીતર તમને આવડવું જોઈએ કે ભાઈ ચોકે ચોકે 100 4 25 એવી રીતે તમને આવડવું જોઈએ. 6 4 24 6 7 28 7 8 32 8 4 32 અને 4 40. હજી બે વિદ્યાર્થી મિત્રો 2 થી આવશે. હા બરાબર ને? 4 2 8 5 2 10. હવે કઈ કોમન નથી એટલે જવાબ આવશે 8. 4 2 8. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધી 210 ને તમે 8 વડે ભાંગો. બરાબર છે? તો 8 2 16 ઉપરથી ઉતાર્યા 5 વૈધા 0 6 8 2 16. હવે 8 6 48 કેટલા વૈધા 2 પોઈન્ટ ઉપાડ્યા આયા આવ્યો 0 8 2 16 બરાબર ને વિદ્યાર્થી મિત્રો? 26.2 વાળો એટલે દેખાય છે. હા અહીંયા આવી ગયો જવાબ. હવે આગળ વધાય નહીં વિદ્યાર્થી મિત્રો. આગળ વધી વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે કે ભાઈ તમને શું આપેલું? 192 અને 480 ના લસા એ x ના 100 ગુણાથી 60 વધુ છે. વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે? તો ભાઈ 192 અને 480 ના લસા. હા વિદ્યાર્થી મિત્રો 192 અને 480 ના લસા શોધવાના છે. ભાઈ લસા આ તો તમે મને કોમેન્ટ કરીને બતાવી શકો શું આવે લસા. આ હું તમને ડાયરેક્ટ કહું છું 960 આવે લસા. તો 960 છે વિદ્યાર્થી મિત્રો. એ એવું કહેવા માંગે છે કે x ના 100 ગુણા. ભાઈ x ના 100 ગુણા એટલે શું થાય? 100x થાય. હા એનાથી 60 વધુ છે એટલે પ્લસ 60. એટલે 960 બરાબર 100x પ્લસ 60 આપેલા છે વિદ્યાર્થી મિત્રો. આને તમે આ બાજુ લો તો આવે 960 માંથી 60 જાય એટલે વધે 900. 900 બરાબર 100x. તો x બરાબર શું આવ્યો ભાઈ? 900 ભાગ્યા 100. વિદ્યાર્થી મિત્રો શું આવ્યો? x બરાબર 9. ઓ ઈઝી પ્રશ્ન તમને આપેલો છે વિદ્યાર્થી મિત્રો. સમજાઈ ગયું છે? 192 અને 480 ના લસા. તમને લસા કાઢતા તો આવડે જ છે વિદ્યાર્થી મિત્રો. હા કે ના? તો લસા કાઢતા આવડશે. નો આવડે આગળ વધુ વિદ્યાર્થી મિત્રો. એવો ને એવો પ્રશ્ન છે તમે 32 અને 40 ના લસા. વિદ્યાર્થી મિત્રો 32 અને 40 ના લસા શું થશે ભાઈ? 32 અને 40 ના લસા. લસા 8 થી આલે ભાઈ. હા 8 2 8 4 32 8 50 40 4 અને 5 વિદ્યાર્થી મિત્રો. આગળ ના 5 4 20 અને 8 2 16 એટલે જવાબ આવે 160. એટલે કે ભાઈ 160 કેના લસા છે? 32 અને 40 ના લસા છે x નો વર્ગ. ભાઈ x નો વર્ગ થી 9 ઓછા છે. બરાબર છે? ઓ આવેલો છે. અને આ બાજુ જવા કે માઈનસ આ બાજુ હોય તો પ્લસ 179 બરાબર x સ્ક્વેર. તો x બરાબર કેનો સ્ક્વેર 179 થાય તો સાહેબ પ્લસ 10 નો સ્ક્વેર થાય અને માઈનસ 12 નો સ્ક્વેર થાય. પ્લસ અને માઈનસ 12 નો થાય. પણ તમને શું પૂછ્યું છે? ધન મૂલ્ય પૂછેલું છે. ધન મૂલ્ય એટલે પ્લસ 10. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પ્લસ 10. જો વિદ્યાર્થી મિત્રો ન સમજાય તો તમે કોમેન્ટ કરજો. તો આગળ વધીએ.